ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ કઈ નવી વાત નથી। મોરબી ઝૂલતા પુલથી લઈને અત્યાર સુધીમાં અનેક બ્રિજ ધરાશાયી થઈ ચૂક્યા છે, પણ નફ્ફટ તંત્ર હજુ પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યું। આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો એવા દ્રશ્યો છેલ્લા કેટલાક વર્ષમાં અનેક વખત સર્જાઈ ચૂક્યા છે। આ જુઓ ઓક્ટોબર 2019ના દ્રશ્યો, જ્યારે જૂનાગઢ સાસણને જોડતો એકમાત્ર બ્રિજ કંઈક આ જ રીતે તૂટી ગયો। મેંદરડાથી 14 કિલોમીટર દૂર માલણકા ગામ પાસે મધુવંતી ડેમની નજીક આવેલા પુલના 2 નહીં 3 ટુકડા થઈ ગયા। અચાનક પુલ તૂટી પડવાના કારણે 3 થી 4 જેટલી કાર પુલ વચ્ચે જ ફસાઈ ગઈ। દુર્ઘટનામાં 12 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। આ દ્રશ્યો સપ્ટેમ્બર 2023ના છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો બ્રિજ 3 ભાગમાં તૂટી પડ્યો। વઢવાણના વસ્તડી અને ચૂડા ગામ વચ્ચે આવેલો પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ। ડમ્પર અને બાઇક બ્રિજ સાથે જ પાણીમાં ખાબક્યા। દુર્ઘટનામાં 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। વસ્તડીનો આ પુલ 1965માં બન્યો હતો, જે બિસ્માર હોવાની રજૂઆતો તે સમયે પણ વારંવાર થઈ હતી, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું અને આ રીતે 3 ટુકડા થઈ ગયા। આ દ્રશ્ય ઓક્ટોબર 2023ના છે, જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો, જેમાં 2 વ્યક્તિના મોત થયા। દુર્ઘટના સમયે નીચેથી પસાર થઈ રહેલી રિક્ષા અને ટ્રેક્ટર દટાયા, જેનો કચર ઘાણ નીકળી ગયો। રેલવે ફાટક નજીક અંદાજિત 50 ફૂટ લાંબો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર બોપલ નજીક આવેલો મમતપુરાનો ઓવરબ્રિજ બનતો હતો ત્યારે જ ક્ષતિગ્રસ્ત થયો હતો। બ્રિજનો સ્પાન અધવચ્ચેથી તૂટી ગયો હતો। અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તો ભ્રષ્ટાચારનો પર્યાય ગણાઈ રહ્યો છે। 42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજમાં 5 વર્ષમાં જ ગાબડા પડી ગયા। એવા તો ગાબડા પડ્યા કે બ્રિજ ઉપયોગમાં લેવા લાયક ન બચ્યો, જેને તોડી પાડવા સુધીના નિર્ણય લેવાયા। વહેલી સવારે સ્નાન કરી પૂજા પાઠ કરી કોઈ પોતાના વાહનમાં તો કોઈ ખાનગી વાહનમાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા। એક પરિવાર બગદાણા માનતા કરવા જતો હતો। કેટલાક ટ્રક અને બાઇક ચાલકો પણ કામથી નીકળ્યા હતા। પૂરપાટ વાહનો વડોદરાથી આણંદને જોડતા મહીસાગર નદી પરના 40 વર્ષ જૂના ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે જ બરાબર 7 વાગ્યાનો સમય હતો અને જર્જરિત થઈ ગયેલો ગંભીરા બ્રિજ કડાકા સાથે તૂટી પડ્યો। માત્ર ક્ષણવારમાં જ બ્રિજના 2 કટકા થઈ જતા પૂરપાટ જતા 2 ટ્રક, 1 બોલેરો જીપ, 1 ઇકો કાર અને 2-3 બાઇક ધડામ દઈને 150 ફૂટ ઊંચેથી મહી નદીમાં પડ્યા। નદીમાં વાહનો તરવા લાગ્યા। આ સાથે બ્રિજ પર આક્રંદ છવાઈ ગયો। હાહાકાર મચી ગયો, જાણે ધરતીકંપ આવી ગયો હોય તેવો અવાજ આવ્યો। પાણીમાં ખાબકતા જ સવારમાં કારમાં અડધી ઊંઘમાં રહેલા લોકો ટપોટપ મહી નદીના પાણીમાં ડૂબવા લાગ્યા। મરણ ચીસોથી મહી નદીનો પટ ગુંજવા લાગ્યો। બચાવો બચાવોની બૂમો સાંભળવા લાગતા જ મુજપુર સહિતના આસપાસના ગામના લોકો ટોળે ટોળા એકઠા થઈ ગયા।